હા એક જણો તો ઘેરે આવ્યો ને ઘેરે તે છોકરાને કીધું ક્યાં ગઈ તારી માં? ગામમાં કેમ? નવા સંપલ લીધા ને હા તો ઈ રંજનબેન ને મંગુબેન બધાને દેખાડવા ગઈ છે સોસાયટીમાં. થોડીક વાર થઈને તો આવી. ક્યાં ગઈ તી? હવે સેમ્પલ લીધા છે. કેટલા લીધા? 300 રૂપિયાના. બધાને દેખાડવા ગઈ હતી. રંજનબેન ને મંગુબેન ને સવિતાબેન ને સંપાબેન ને બધાને દેખાડવા ગઈ હતી સેમ્પલ. તે એટલે કે એવા દેખાડવાનું હોય? આ અમે 1000 રૂપિયાની બોટલ પીને આવ્યા. કોઈને કીધું? કહેવાનું ન હોય એમાં કાંઈ. અને એ કે સાદાઈથી જીવન જીવો. એટલે કીધું શાંતિ રાખો. 1000ની પી ગયો. સાહેબ આ દુનિયામાં મોટામાં મોટો જો કોઈ ખાડો હોય ને તો એ દેખાડો છે. આ દેખાડામાં જે પડ્યા એ હજી બારા નથી નીકળી શક્યા. જીવનમાં કોઈ દી દેખાડો ન કરવો, આપણી રીતે આપણે જીવવું. અને દુનિયા હું કહે એ તો પેણ મૂકી જ ગયો. તેલ લેવા જાય બધા. આપણે આપણી રીતે જીવો, દેખાડામાં ન પડો. હા મજા છે, આનંદથી રહ્યો. અને અમુક તો તમને કહું એવા અઘરા છે કે હાથે કરીને દુઃખ ઊભા કરે છે. મારો મિત્ર છે ચમન, એક દી મને મળ્યો તો કાનમાં બુટી પહેરેલી, ઓલી છોકરીઓ પહેરે એવી, એવી પહેરેલી કાનમાં. મેં કીધું આ હું નવી ફેશન આવી, આ છોકરી જેવો લાગે. અરે પણ મને કે પ્રફુલભાઈ છોકરી જેવો લાગો છે મને ખબર છે, પણ મજબૂરીથી પહેરવી પડી. મેં એવી તે કેવી મજબૂરી? તો મને કે મજબૂરી એવી કે 15 દી થા મારા ઘરવાળી ગઈ હતી પિયર, એને કારણે પહેરવી પડી. એને પરાણે એને હિસાબે પહેરવી પડે. મેં કીધું ઈ લાવી? મને કે ના ના ઈ નથી લાવી. પણ મેં કીધું તો આ બુટી પહેરી, કીધું છોકરીયું પહેરે, આવું આપણે પહેરાય આ કડી જેવું? તો મને કે પણ મજબૂરીથી પહેરવી પડે એટલે તમને કાંઈ સમજણ પડે કે નહીં? મેં કીધું કેવી મજબૂરી? મને કે મારે સોટા હાથી છે. 15 દી થાય કે એ પિયર વહી ગઈ. 15 દી એ આવી. હું એને કે સોટા હાથી લઈને બસ સ્ટેન્ડે લેવા ગયો. એ બસ સ્ટેન્ડે લેવા ગયો ને એ સોટા હાથીમાં બેઠીને તો મારા સોટા હાથીમાંથી એ કે એને આ બુટી હાથમાં આવી. બુટી હાથમાં આવીને આમ ઊંચી કરી અને ખીજાણી, આ બુટી કોની છે? મારે એ કે પ્રફુલભાઈ કેવું પડ્યું, એ મારી છે. તું ગઈ તરત જ મેં કાન વિંધાવી નહીં કે પહેરી. એ તો સારું છે મને કે કાન અગાઉ વિંધાવેલો હતો. એ મને કે એ તો તમારી હોય તો તમે પહેરતા કેમ નથી? લાઈને પહેરી લઉં. હવે એ બુટી ન પહેરું ને તો છૂટાછેડા થાય. એટલે આ પહેરી રાખવી પડે. મૂળ આમાં આ ગાડીમાંથી જ મળી. એટલે ગાડીમાં તમે કોઈને બેહાડો ને તો ઉતર્યા પછી ચેક કરી લેવું. બંગડીનો કટકો પડ્યો રહેવો ન જોઈએ. હા ચોરી કરવી ગુનો નથી, પકડાઈ જવું ગુનો છે. હા ધ્યાન રાખવા જેવું છે. તો આ આધુનિક જમાનામાં પહેલાંની જે બહેનોને કામ હતું ને એટલું અત્યારની બહેનોને કામ જ નથી. અને તોય અત્યારની બહેનો એમ કહે છે કે હું મરવાય નવરી નથી થતી. પણ પહેલાંની બહેનોનું જે કામ હતું ને અત્યારે બહેનોનું કામ નથી. પહેલાં જમાનાના બહેનો તમે જોવો ને ભાઈ પ્રફુલભાઈ, તો અનાજ કૂટતી, પછી મસાલા કૂટતી, બહુ ગુસ્સો આવે ને તો છાતી કૂટતી. અનાજને ફૂટતી પેલા બહેનો ઘરે, પછી મસાલા ઘરે બનાવતી ફોડીને, મસાલા ફૂટતી. બહુ ગુસ્સો આવે પેલાની બહેનોને તો એ છાતી કૂટતી. અને હવે બધું રેડીમેડ આવે સાહેબ, હવે બધું રેડીમેડ આવે, કાંઈ કામ જ નથી. એટલે હાવ નવરીલા તો નવરી તો રહે જ નહીં, તો ધણી ન ખૂટે. ગમે એમ કરીને ટાઈમ તો કાઢવો છે. હવે બીજું કઈ ફૂટવાનું છે નહીં, ધણીને ધબધબા. હા મજા છે સાહેબ. હમણાં એક જમાએ હાહુમાન ફોન કર્યો, જમાઈએ હાહુને. હાલો સાસુમાં? બોલો ને જમાઈ બાપા. એ કે માં હું તો બરદાર થઈ ગયો, હાવ પાયમાલ થઈ ગયો. કેમ બાપા? બધા ખુશીને લીધે. અરે બાપા, ખુશીને લીધે આનંદમાં રહેવાય ને.
એમ બરબાદ થઈ ગયો ને રેતરાઈ ગયો ને આવું શું કામ બોલો છો? ખુશી હોત માણા દેશકો કરે. પણ માં એ તમે જે માનો એ ખુશી નહીં, આ તમારી ખુશી. એની છોકરીનું નામ ખુશી હતું, એને લીધે બરબાદ થઈ. માજી સમજ્યા કે આનંદમાં બરબાદ થઈ ગઈ. અઘરી વસ્તુ મજા છે. પછી ડોશીમાં એ કીધું, હા જમાય એવું જ મારી દીકરી ખુશીએ શું કર્યું? તો બા એમાં એક બુદ્ધિનો સાંટો નથી. કેમ? તો સાંભળો, મને એક દી એણે એમ કીધું કે મારા ફોનમાં કોઈ અજાણ્યામાંથી ફોન આવે છે, અજાણ્યા નંબરમાંથી, અને મને તંગ કરે છે. એટલે મેં એને આઈડિયા આપ્યો કે તું આમાં જે સિમ કાર્ડ છે એને ભાંગી તોડીને ગટરમાં નાખી દે, હું તને બીજું સિમ ને બીજો નંબર લઈ આવી દઉં. તો મેં એને કે બીજો નંબર લઈ આવી દીધો. તો બીજે દી પાછો ઓલાનો ફોન આવ્યો, અજાણ્યા નંબરવાળાનો, તંગ કરવા માંડ્યો. પાછી મારી પાસે આવી. તો મને કે પાછો એ કે આ નંબર એને કોણે દીધો? હજી તો આપણે કાલે જ લઈ આવ્યા છે. એના નંબર એને મળી ગયો ને મને પાછો તંગ કરવા માંડ્યો છે એ જ નંબરમાંથી. તો ઓલો કે હું વિચારું છું આ નંબર એની પાસે પહોંચ્યો ક્યાંથી? તે દીધો? ના, મેં નંબર બંબર કાંઈ દીધો નથી. મેં તો આ ખાલી આ ફોનમાં કાર્ડ ચડાવીને મેં એને ખાલી કહી દીધું કે હવે તું ફોન કરી તો હાસો લે, મેં સિમ બદલી નાખ્યું. એટલે કીધું નંબર વયો ગયો. બુદ્ધિ વગેરે મજા છે સાહેબ. બુદ્ધિથી જીવવાની મજા આવે સાહેબ. થોડી ઘણી ભગવાને બુદ્ધિ આપી છે, તો બુદ્ધિ થોડી થોડી વાપરો ને તો જિંદગી જીવવાની મજા આવશે. બુદ્ધિ જોવો ને તો વાણિયાની બુદ્ધિને કોઈ પોગે નહીં બાપુ. એનો એક દાખલો તમને આપી દો, સત્ય પ્રસંગ દાખલો કે વાણિયાની બુદ્ધિ કેવી હોય. ચડી ગંજી બનાવવાના કારખાનામાં, ફેક્ટરીમાં કાયમ ચોરી મળી થવા. અને હું કાયમ કહું છું એક મિત્ર વાણીઓ રાખો. હા, તમે ગમે ત્યારે ફસાણા હોય ને ત્યારે એ તમને એમાંથી બારા કાઢે. 100%ની વાત છે. હા, ચડી ગંજીના કારખાનામાં ચોરી મળી થવા એટલે એના કાર્યના જે હતા શેઠ ને એ બધા એ છેક સુધી જ્યાં બનતી હતી ત્યાં તપાસ કરી. પછી રાત્રે જે લોકો બહાર નીકળે એને તપાસ કરી, જોવે બધા એમ જોઈને કે ભાઈ ચડી ગંજી પહેરીને લઈ નથી જતા ને એમ. જોયું ન મળ્યું. પછી એ જે કર્મચારી હતો એનો એક ભાઈબંધ વાણિયો, એ વાણિયા શેઠને જઈને કીધું કે શેઠ, અમારી કંપનીમાં કે ચોરી થાય છે પણ પકડાતા નથી. એ કે તમે શું કર્યું? એ કે અમે તપાસ કરી, બધા કારીગરો જે બહાર નીકળે એને અમે તપાસી, તોય ચોરી નથી પકડાતી. અઠવાડિયું થઈ ગયું તો ચોરી ચાલુ છે. બુદ્ધિ વાણિયાની. વાણિયાએ કીધું શેઠે, એ કે તમે જાય ત્યારે તપાસ કરો છો ને? એ કે હા. હવે એ કે હું કહું એમ કરો. આવે ને ન કરીએ તઈ જોવો પહેર્યા છે કે નહીં. આમાં બહુ ઊંડું ઉતરવા જેવું. આવ્યા હોય તઈ જોવાનું, ન પહેર્યા હોય ને પાછો જાતી વખતે પહેર્યા હોય પકડી લેવા. વાણિયાની બુદ્ધિ તો આગવી હોય બાપુ. હમણાં એક શેઠને જ્યાં મહેમાન આવ્યા ને તે રેલવે સ્ટેશન શેઠ મૂકવા ગયા. વાણિયા ભાઈ મૂકવા ગયા ને તો ત્યાં અંદર ગયા. ટિકિટ તો મહેમાનની તો ટિકિટ લીધેલી હોય. હવે વાણિયા શેઠ જે હતા એને ઓલા ત્યાં બેઠા હતા કારકુને કીધું કે દાદા તમારે કે મારે તો આ મહેમાનને અંદર મૂકવા જવું છે. એ કે તો 50 રૂપિયા થાય પ્લેટફોર્મ ટિકિટ. રાજકોટના પ્લેટફોર્મ કે 50 રૂપિયા આપો. શેઠ વિચારમાં પડી ગયા, ખાલી પ્લેટફોર્મ ઉપર જવું અને 50 રૂપિયા. પછી શેઠે ઘડીક વિચાર કરી અને 20 રૂપિયાની ધોળાની ટિકિટ લીધી. ધોળા જાવ, ધોળાની ટિકિટ દે કે 20 રૂપિયાની ટિકિટ લીધી. ટિકિટ લઈને મહેમાન હારે ગયા, મહેમાન વયા ગયા. પછી એ શેઠ પાછી તમને કહું એ ટિકિટ રિફંડ કરાવી. રિફંડ કરાવી 10 રૂપિયા પાછા લીધા. 10માં પ્લેટફોર્મમાં ફરીને વહી આવ્યા. ચાલીનો ફાયદો થી ભાણિયા આમ રૂપિયાવાળા. આપણે એ બુદ્ધિ નો હાલે. એવી બુદ્ધિ અકાડી બોલો. હા, આપણે ત્યાં એક કહેવત છે સાહેબ કે ચોરી કરવી ને એ ગુનો નથી, પણ પકડાઈ જવું એ ગુનો છે. આમ તો ચોરી કરવી એ ગુનો જ છે, મારે આવું અહીંથી કહેવાય નહીં, એ ગુનો જ છે. પણ પકડાઈ જાવ ને એટલે
પછી યમરાજ જેમ ધોકા મારે એમ ધોકા પડે પછી માનવું પડે. હા, એ ગુનો નથી. એમ તમે જો આ પરણેલા પુરુષ જે છે ને એને મારી ખાસ સલાહ કે પકડાવવું નહીં. હા, થોડુંક આમ બુદ્ધિ હોય તો નકર તો એ અમુક તો તમે જોવો ને તો એ પકડાઈ જ જાય ને. બૈરાઓ આપણે એમ કહી છીએ કે બાયુમાં બહેનોમાં બુદ્ધિ ઓછી છે તો એ તમે હવે ખાંડ ખાવ છો. હા, એ તમારી માન્યતા ખોટી છે. એવું માનતાય નહીં કે ભાઈ આ બહુ ભોળી છે ને આ બહુ બુદ્ધિ ઓછી છે. નહીં, એનામાં બુદ્ધિ છે જ. એલા જોજો, હમણાં એક ભાઈ ઓફિસે હતો ને તો એને અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો. તે આવડા એણે કીધું એ કે હાલો કોણ બોલો છો? હવે સામેથી લેડીઝનો અવાજ આવ્યો. એ કે પરણેલા છો? તાવડો કે ના ના તમે કોણ બોલો છો? હું તારી પત્ની બોલું છું. ઘેરી આવ્યો એટલે ખબર પડે. હવે એક તો આવડો ટેન્શનમાં ફૂલ એસી ચાલુ કોઈ પરસ્યો ઓળવા મળ્યો. હવે થાય હું એટલો બધો ટેન્શનમાં હતો ને તા પાછો અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો. ભાઈ પ્રફુલભાઈ, પાછો અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો ને કે હાલો કોણ બોલો છો? એ સામેથી પછી લેડીઝ, તમે કોણ બોલો છો? એનું લેડીઝે કીધું એ કે તમે પરણેલા છો? તો ઓલો કે હા હા હું પરણેલો છું. તે ઓલીએ કીધું હાલા દગાખોર, દગો દેશો, હું તારી ગર્લફ્રેન્ડ બોલું છું. અરે સોરી હો, મને એમ કે મારી વહુ બોલે છે. અરે તારી વહુ જ બોલું છું. હવે તારે અહીં નથી આવું, હું ત્યાં આવું. આમ કરીને જાલી લીધો. બોલો. એટલે શું ને ભાઈ, પકડાવવું નહીં. હા, એક જણો તો હમણાં ડોક્ટર પાસે ગયો. ડોક્ટરને જઈને કે ડોક્ટર સાહેબ એ કે તમારી દવાથી કે મને બહુ ફાયદો થયો. ડોક્ટર કે પણ હું તમને કોઈ દી મળ્યો નથી, તમે મારા દવાખાને કોઈ દી આવ્યા નથી, અને કદાચ આવ્યા હોય તો મને યાદ નથી. તમે ક્યારે મારી દવા લીધી? કે મેં નથી લીધી, પણ તમારી દવાથી કે મારે ફાયદો બહુ થયો. મેં તમને દવા નથી દીધી ને ફાયદો કેવી રીતે થયો? મને કે ડોક્ટરને કે ઈ તમે મને દવા નથી કરી, મારા કાકાની દવા તમે કરતા હતા. તો એ કે મારા કાકા તમારી દવા લઈને ગુજરી ગયા ને મારો ફાયદો થયો. કાકા ગુજરી ગયા ને તમારે શેનો ફાયદો થયો? એ કે એના આગળ પાછળ કોઈ હતું નહીં, એના મિલકતનો વારસદાર હું થઈ ગયો. તમારી દવા કેવી પડે કે હું આભાર માનવા આવ્યો છું. તો કાકા એ ગયો મને મિલકત હાટું કાકા એ જાય તો મને રાજી થાય. હમણાં એક જુગારીનું સાહેબ ટેલિફોનિક બેહાણું હતું. હા બોલજો, ટેલિફોનિક બેહાણું હતું ને તો મેં વળી ફોન કર્યો. ફોનમાં કીધું પ્રોગ્રામ છે એટલે ફોનમાં મેં કીધું ખરો કહી લો. એટલે મેં વળી પૂછ્યું એ બાપાના છોકરાને, મેં કીધું શું હતું બાપુજીને તકલીફ તે કાકાને? તો કે છોકરો કે આમ તો કાંઈ નહીં, બાપુજીને લાલની રાણી, ચોકડીનો રાજા અને કાળીનો દસો હતા. મૂળ જે બાપા ગુજરી ગયા ને એ જુગારના શોખીન બહુ જુગારમાં. કે લાલની રાણી, ચોકડીનો બાદશાહ ને કાળીનો ગુલ્લો, કાળીનો દસો હતો. એ કે તમને ખબર છે બાપુજી બહુ જીદ્દી હતા. શેખ સુધી એને શો ન કરાવ્યો, પણ છેવટે પોતે જ પેક થઈ ગયા. શો ન કરાવ્યો એમાં બાપુજી પેક થઈ ગયા. હા, પણ સાહેબ આ બધી હસી ખુશીની વાતો છે. છેલ્લે મારા હૃદયની એક વાત કે ગરીબ ઘરની દીકરી જોડે લગ્ન કરવા તમામ દીકરાના મા બાપ તૈયાર છે. આજે આપણી પરિસ્થિતિ એવી છે કે ગરીબ દીકરી જોડે લગ્ન કરવા તમામ દીકરાના મા બાપ તૈયાર છે. પણ મોટી કઠણાઈ સાહેબ એ છે, ગરીબ ઘરના દીકરા સાથે કોઈ મા બાપ પોતાની દીકરી પરણાવવા તૈયાર નથી. આ વાસ્તવિકતા છે. બીજી વાત કે અભણ પત્ની હશે અને ભણેલો પુરુષ હશે તો એ જિંદગી કાઢી નાખશે, પણ ભણેલી પત્ની અભણ પુરુષ હારે જિંદગી ક્યારેય નહીં કાઢે. આ પણ આપણા દેશની એક વાસ્તવિકતા છે. કેટલો બધો સાહેબ બદલાવ આવ્યો છે. મિત્રો, ડગલે ને પગલે સાચા સહારા નથી મળતા, અને ક્યાંય નાવ તો ક્યાંક કિનારા નથી મળતા.
તમે થાકી ગયા છો અહીં તમારાને ગોતી ને અમને આ ભીડમાં કોઈ અમારા નથી મળતા. અરે માણસે માણસે ચહેરો બદલાય છે, ચેતજો જરા, કેમ કે માણસો મળે છે એ બધા સારા નથી મળતા. હા, માટે આનંદથી જીવી જાઓ સાહેબ. જિંદગીમાં બીજું કાંઈ છે નહીં. હળવા ફૂલ રહ્યો અને આનંદમાં રહ્યો. એક જણી તો વેકેશનમાં અમુક તમે જુઓ ને આમ ખોટે ખોટા હાવ મગજમારીયું લઈને બેઠા હોય. હા, એક જણી વેકેશન કરવા 1 મહિનો રોકાવા એના બાપને ઘેર પિયર ગઈ તો હવાર બપોર ને હાજ કાયમ એને ધણીને ફોન કરે. એની બેનપણી લીલીએ કીધું, ઈ કે તું ઈ કે નકરા ફોન જ કર્યા કરે હવાર બપોર ને હાજ, વેકેશન કરવા આવીશો કે નકરા ફોન કરવા આવીશો? તારા એટલા બધા ફોન કરવા હોય કે ન્યા રહેવાય, અને એટલો બધો પ્રેમ હોય તો ન્યા લેવાય. તો ઓલી કે પ્રેમ બેમ કાંઈ છે નહીં, તો હવાર બપોર ને હાજ હું કામ ફોન કરસ? ઈ કે ફોન તો કરવો જોઈએ ને, એને ખબર પડવી જોઈએ કે ટાઈગર અભી જિંદા હૈ, સિર્ફ પિયર ગયા. લા કીધું શાંતિ રાખો. અને તને ઈ કે હું ખબર હોય? તું આંટી છો. તું લગ્ન કરી પછી ખબર પડે એ આ ટાઈગરને સીધો કરવામાં કેટલો ટાઈમ લાગે. હમણાં એક જણાએ તો એને સાસુમાને ફોન કર્યો, જમાઈએ. હાલો સાસુમાં. કોણ બોલો છો? હું તમારો જમાઈ બોલું છું. અરે અત્યારે હવારના પોરમાં કેમ ફોન કર્યો બાપા? બા, મારે તમારું એક કામ છે. આ જો કામ ભલે હોય પણ મારી જીગલીને મૂકવા સિવાયની બીજી વાત કરજો. હા, એને યાદ રાખજો. પણ બા ઈ કાંઈ કામ નથી, મારે બીજું કામ છે. હા તો બોલો બાપા. તમારી તબિયત તો સારી છે ને? અરે તમારે જેવા જમાઈ હોય પછી મારે શું વાંધો હોય બાપા? પણ બા મારે એક કામ છે તમારું. બોલો ની. એ કે તમારી દીકરી, જમાઈ કે તમારી દીકરી જેવી કોઈ હોય ને સ્વભાવની તો એ કે કેજો નહીં. તમારો ભાઈબંધ છે કોઈ? ના ના, ભાઈબંધ નથી, મારા નજીકના હગા છે. અને મારે ઈ કે એને પાઠ ભણાવવો છે. એ એની દીકરી કેવી છે? હા, કોકને પાઠ ભણાવી કે સકી બહુ ગયા છે. ઈ કે એને પાઠ ભણાવવો. સુખી લગ્ન જીવન માટે જે માણસ 5 નિયમ પાળે ને સાહેબ, એને જિંદગીમાં કોઈ દી વાંધો આવે ને તો 88 49 28 62 75 ઉપર મને ફોન કરીને કહેજો, એનું સમાધાન હું કરાવી દે. જિંદગીમાં કોઈ દી વાંધો જ ન આવેલા. અમે એમ જ જીવી છે લા, કહીએ એમને માલે અમારું. હા, હું તમારી લાઈનમાં છું. 5 મુદ્દા જીવનમાં ઉતારી લે, એને જિંદગીમાં કોઈ દી વાંધો ન આવે. પહેલો મુદ્દો કયો કે બંને વચ્ચે થયેલા અણબનાવ શક્ય હોય તેટલા ભૂલી જાઓ. આ પતિ પત્નીને બંને વચ્ચે થયેલા અણબનાવ શક્ય હોય તેટલા ભૂલી જાઓ. અમુક તો 10 દી સુધી તોબડા સડાવીને ફરતા હોય, મારું ખાહડું ન બોલાવે. એટલે કીધું બોલવા મળો ને શાંતિ રાખો. હા, પછી બીજો મુદ્દો કે ગુસ્સામાં પણ એકબીજાથી સાહેબ વાત કરવાનો પ્રયત્ન કરો. હા, અમુક તો એટલા રિહાળ હોય ને, મારા દીકરા બોલે નહીં, 6 મહિના થઈ જાય. તો આપણે એમ કહીને બોલવા મળો તો આપણને શું કે ખબર, હું મરી જાવ તોય ન બોલું. ભાઈ ગુજરી નથી જાવું ને, બોલવા મળો. હા, કેટલું જીવવાના કોને ખબર છે. પછી ત્રીજો મુદ્દો છે કે નાની નાની વાત ઉપર દલીલ ન કરો. હા, એક જણો તમને એના આખા શરીરના રિપોર્ટ કરાવી રહ્યો. હવે નાની નાની વાતમાં જોજો દલીલ ન કરાય, અને બહુ લાંબુ ન કરવું. ટૂંકું કરીને ટચ કરીને મૂકી દો. એકા બીજા વાતો લાંબી કરીને દલીલ કરે ને એમાં ઝઘડા થાય. એક જણો રિપોર્ટ કરાવીને ઘરે આવ્યો ને, તેની પત્ની કે કહું છું રિપોર્ટ કરાવી આવ્યા? તો હા, રિપોર્ટ કરાવી આવ્યો. હા, તો હવે ડૉક્ટરને દેખાડી આવો નહીં. ડૉક્ટરને દેખાડવા નથી જવું. એમ નહીં તો ડૉક્ટરને નહીં દેખાડો ખબર કેમ પડશે? ડૉક્ટરને દેખાડવા નથી જવું, તારી માને દેખાડવા આ બધા રિપોર્ટ. તો મારા માને થોડી ખબર પડે. તો એ ઓલાએ કીધું, એ કે તું જેટલા આપણા ઘરના રિપોર્ટ છે એ બધા તું ત્યાં નથી દેતી. હું ત્યાં દઈ દઉં. તારી માં હોશિયાર છે તો તું આ રિપોર્ટ દેતી હોય ને, એમાં બાયધા કરો. રિપોર્ટ બધું ફાડી નાખ્યું, પૂરું કરી દીધું. હા, એટલે કીધું શાંતિ રાખો. મૂળ શું છે, આ પત્ની લગભગ બાયું તમે જોવો ને તો આપણા ઘરના જેટલા રિપોર્ટ હોય ને એની માને આપે હાજે ફોનમાં.
આવડા કે આ ડૉક્ટરના રિપોર્ટે ત્યાં દેખાડી આવું એ હોશિયાર છે એમ. હા. અને ચોથો મુદ્દો કે ક્યારેય એકબીજાથી બૂમો પાડીને વાત ન કરો. હા, બૂમો પાડીને વાત ન કરો, વાતનું વતેસર ન કરો. હા, એક જણી તો એના ઘરવાળાને કે તારો બાપ આમ છે ને તારી માં આમ છે ને એટલા બધા વીક પોઈન્ટ બતાવે ને તે ઓલા એના ઘરવાળાએ કીધું કે તારા બાપનો એકેય વીક પોઈન્ટ નહીં હોય, નકરી મારી માં અને મારો બાપ જ આવા છે. તારા બા બાપુજીનો કોઈનો એકને એકેય વીક પોઈન્ટ નથી. ઈ કોક દી કહેતી હોતો હે તો એનો એક વીક પોઈન્ટ છે. કયો? એ કે જમાઈ ગોતવામાં કાસા પડ્યા. કીધું મૂળ તો અહીંયા જ આવી. હા, અઘરા છે તમારે. અને છેલ્લે સાહેબ કે એકબીજા મિત્ર બનીને રહ્યો. હા, થોડા ગુના કોઈના હોય, ભૂલ થતી હોય તો ક્ષમા કરીને રહ્યો સાહેબ, મિત્ર બનીને રહ્યો. હા, એક બેન તો હમણાં ડૉક્ટરના સેમિનારમાં ગયા, તો ત્યાં એવું કહેવામાં આવ્યું કે કપડાં મશીન કરતાં હાથથી ધોવામાં હૃદય મજબૂત થાય છે, એટલે તો મહિલાઓને હાર્ટ એટેક ઓછા આવે છે. હવે આ બેનને મગજમાં ઘરી ગયું, ઘીરી આવ્યા. એને ઘરવાળાને કીધું કે કાલથી વોશિંગ મશીન બંધ. એટલે બોલો કે સારું કહેવાય, હું તને કીધું ન કહું છું કે વોશિંગ મશીન બંધ કરો, હાથથી કપડાં ધો, કસરત થાય બે વાર અને એક્સરસાઇઝ થાય. બોલી કે વોશિંગ મશીન બંધ અને કાલથી સવારમાં તમારા કપડાં ધોવાના. એટલે કે વોશિંગ મશીન બંધ કરીને મારા કપડાં હું લેવા ધોવાના? હવે તમને એ કે આમ જુઓ, મને તમારી ચિંતા ન હોય, તમને એક હુમલો આવી ગયો છે, તમારે હૃદય મજબૂત કરવાની જરૂર છે. હાથે કપડાં ધોવો ને તો તમારું હૃદય મજબૂત થાય, બીજો હુમલો ન આવે. તમે વયા જાવ, છોકરાનું મારવું કોણ? બોલો કે હું આમ ને વયો જવાનું, મશીન બંધ કરીને મને ચોટાડી. અઘરા થઈ જાય તમે. હમણાં એક બેન પતિ પત્ની બે બેઠા હતા ને પત્ની બિચારો ડુંગળી સુધારતો હતો. ડુંગળી સુધારતો હતો, આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેતો થઈ ગયો. આ ડુંગળીનું એક રહસ્ય છે, ગમે તેટલી પ્રેમથી સુધારો ને તો એ માણસને રોવડાવે. એમ અમુક માણસ સાહેબ એવો હોય, ગમે એટલો પ્રેમથી રાખો ને તો એ સામેની વ્યક્તિને એકવાર રોવડાવે. એમ ડુંગળી જેવું માણસનું છે. હા, કેટલી ફોહલાવીને રાખો તો એ ડુંગળી રોવડાવે કરી. એ પતિ બિચારો ડુંગળી સુધારતો હતો, આંખમાંથી આહુડા જાય ભાગ્યા. તેની પત્ની એને જોઈને રોવા મળી. એ કે તું કેમ રોશો? પતિ કે એ કે તમારી આંખમાં મને આહુડા જોવાતા નથી, લાવો એ કે ડુંગળી હું સુધારું, લુગડા તમે ધોઈ નાખો. કીધું આના ઈનું ઈ છે અહીંયા બધું. હા, કપડાં તમે ધોઈ નાખો, આહુડા જોવાતા નથી. સાહેબ આમ તમે જુઓ ને તો લગ્ન જીવન એક છે ને એ મગફળી જેવું છે. હા, મગફળી જેમ જૂની થતી જાય ને એલા ભાઈ, એમ ખોરી થતી જાય. હા, એમ લગ્નનું એવું, જેમ જૂના થતા હતા એમ ખાટાશ પકડતું જાય, એ ખોરું થતું જાય. બીજી વાત કે મગફળીનો તમે એક દાણો ખાઓ, બે ખાઓ, ત્રણ ખાઓ, 6 ખાઓ, 7મો કે 8મો દાણો તમે ખાવ ને તો એકાદો ખોરો આવે. એમ લગ્ન જીવન એવું છે. 8 દી માંડ હરખા જાય ને તો એકાદો ડખો થાય, ઊભો જ હોય. એ લગ્ન જીવન એવું. હા, 8 દી માંડ હારા જાય તો ડખો હોય. મારો એક મિત્ર છે, તેને પ્રેમ લગ્ન કર્યા. તે 6 મહિના થયા હતા તો ઘરમાં બગડા સટી બોલવા મળી, છૂટા ઘા આવે ને હાણસુના ઘા થાય. મેં મારા મિત્રને બોલાવીને કીધું, મેં કીધું ભલામણા આટલા બધા તમે બાંધો છો, તે મેં કીધું જોવા ગયો, તે જોઈને એની હારે લગ્ન કર્યા, ભેળા રખડ્યા, તું મેં કીધું એને ઓળખ્યો નહીં, ઓળખી ન લેવા 6 મહિનામાં? તો મને કે પ્રફુલભાઈ એમાં એવું છે, એ બગડાટી બોલે છે, બાંધે છે, બધી વાત તમારી સાચી, પણ મેં કીધું તે એને પાસ કરી તો એ મેં કીધું તારે તેમ પારખીને લેવાય ને, લાવ્યો હોત તો મને કે પ્રફુલભાઈ પેપર એક હાથમાં આવે અને એક છોકરી જોવા જાઓ અને એક કોઈના પ્રેમમાં પડો, આ 3 ઠેકાણે પુરુષનું મગજ બંધ થઈ જાય. પુરુષનું મગજ બંધ થઈ જાય, યા કામ જ નથી કરતું. એ મગજ મેં કીધું કઈ ખુલે? મગજ મને કે ત્યારે ખુલે કે આવી જાય, એકાદ વરસ થાય પછી મગજ ખુલે. મને કે તા તો મને કે પ્રફુલભાઈ દેદો કૂટાઈ ગયો હોય ને, પૂરું થઈ ગયું.
હા, રૂપ જોઈને પ્રેમ કર્યો હોય પછી સ્વરૂપ જોઈને લગ્ન થાય. હા, અને લગ્ન પછી એને સ્વરૂપ અસલી સ્વરૂપની લગ્ન પછી ખબર પડે કે આ સ્વરૂપ છે. મજા છે સાહેબ, આનંદથી જીવવા જેવું છે અને આનંદથી જીવો અને હસતા હસતા જીવો સાહેબ. આ પત્નીથી એટલો ધાકમાં કેમ રહે છે એનું કારણ મને ખબર છે. આમાં બેઠા કોઈને ખબર નહીં હોય. અને મારી વાત સાચી હોય ને તો તાલીનો દાદ આપજો કે પતિ એટલો બધો બીવે કેમ, એનું કારણ શું છે. ભગવાન એકવાર પુરુષ ઉપર પ્રસન્ન થયા અને પુરુષને કીધું કે માગ તારે હું જોઈશી. પુરુષે કીધું પ્રભુ જો મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને ધન આપો, દોલત આપો, તાકાત આપો, ઘરમાં મારું સામ્રાજ્ય હાલે એવું આપો અને આઝાદી આપો. ભગવાન કે તથાસ્તુ. પછી સ્ત્રીનો વારો આવ્યો. ભગવાને કીધું સ્ત્રીને કે તું કાંઈક માગી લે, તારે શું જોઈશી. તો એ સ્ત્રીએ ખાલી એટલું જ માગ્યું કે પ્રભુ મને જીભડો લાંબો આપો. પછી તમારે કે પુરુષને સજા દેવા અહીં નીચે ધક્કો નહીં થાય એ અમે ફોડી લેવું. લગભગ ભગવાનને એ કામ સોંપી દીધું છે સ્ત્રીઓને, લાંબુ જીભ આપી આને સજા તમારે જ દેવાની. એટલે આ ધાક છે સ્ત્રીઓને. એને જીભડો માગ્યો ને આવડે આવું નહીં. હા, હમણાં એક બેન તો એવા તમને કહું માથા ભારે હાથમાં લાકડી લઈને ઊભી બજારે એના છોકરા વાહે ચા. ઉભો રે હરામી, સુધરી જા નકર તારા બાપ જેવી હાલત થાય. ઓલો છોકરો વાહો વળીને કે લગ્ન કરું તો ને. પછી મેં એક દી એને પૂછ્યું, મેં તું એમ કહેતો તો લગ્ન કરું તો આવી હાલત થાય. મેં તારું મન અડગ રહે, ઠેઠ સુધી આવું મન અડગ રહે, આમાં કોઈના નથી રહ્યા. ભલભલાના મન આમાં ડગી ગયા. તારું મન મેં કીધું અડગ રહે તો મને એણે એક શાયરી કીધી. મને કે પ્રફુલભાઈ શ્રદ્ધામાં તાકાત હોય છે. આ બધા આપણે લેવા જેવી છે. શ્રદ્ધામાં તાકાત હોય છે, ઈશ્વરને પણ પામી શકાય છે. પ્રયત્ન સાહેબ દિલથી કરો તો નસીબ પણ બદલી શકાય છે. હું પ્રયત્ન કરી કે પછી મારા ભાગમાં જે હોય. અને વાતે હાજી છો ભાઈ, આ કોઈના વગર સાહેબ જીવનમાં કાંઈ કોઈનું અટકતું નથી. એ કોઈને અભિમાન હોય તો કાઢી નાખવું, અને વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. દયા, અંજલિ, સોંઠી, ટપુ, સોનું આ બધાય નીકળી ગયા તો હજી શો ચાલુ છે. આ કોઈને અભિમાન હોય કે અમે ન હોય ત્યાં બંધ થઈ જાય તો એ અભિમાન કોઈ દી જીવનમાં રાખવું નહીં સાહેબ. હા, મજા છે સાહેબ, આનંદ છે. આનંદથી રહ્યો. બીજી આમાં હળવા ફૂલ જઈને રહેવાની જરૂર છે સાહેબ. હા સાહેબ, આ તો સારું છે કે આપણા મહાન ઋષિ મુનિઓએ પુરુષ પરણી અને સ્ત્રીને એના ઘરે લઈ આવે છે. સ્ત્રીને એના ઘરે લઈ આવવાનો રિવાજ છે. આપણે સ્ત્રીને પરણીને આપણા ઘરે આપણે લઈ આવવાનો રિવાજ છે. આ આપણી આવી વ્યવસ્થા છે આપણી. પણ માની લ્યો કે સ્ત્રી આપણને પરણવા આવતી હોત ને આપણને જો એના ઘરે લઈ જાત, આપણે હારે જવાનું હોત તો સાહેબ હું તો ખાલી વિચારું છું ને ત્યાં મને જળજળી આવી જાય છે આંખમાં કે આપણે ત્યાં જવાનું હોત તો હું થાત. હવે વિચાર કરો, એ આપણા ઘરે આવીને આપણા બાપની ઘરે જો આપણને જીવવાનું હરામ કરી દેતા હોય તો એ ન્યા લઈ જાય તો આપણી શું હાલત થાય. મને તો ટાઈટ ચડી ગઈ. આવું વિચારું તું તો મને કંઈ ખાવું. હા, ખરાબ હાલત થાય. હા, મંદિરમાં હમણાં બે માવડિયું વાતું કરતી હતી. એક માં બીજી માને કે તને કાંઈ ભાંગી ખબર છે? એ કે ના, મને કાંઈ ખબર નથી. તો કે આપણે ઓલો ગગલો નહીં, ગગલો ભૂરા હતાનો, એની વહુને મારો છોકરો કહેતો કોરોના આવ્યો અને દવાખાને છે. બીજા માં કે સારું બાપા સારું. 8 વર્ષના લગ્ન છે તો કાંઈ નહોતું એને.
કોરોના છોકરો નથી, બીમારી છે. આ સમજણ વગરના હાંગલા. હમણાં પેલા છોકરા મકાનની બાજુમાં ફટાકડા ફોડતા હતા. તે બે પતિ પત્ની નીકળ્યા. તે બેન એના ઘરવાળાને કે આ છોકરાને કહી દો ફટાકડા ભલે ફોડે પણ અવાજ ન કરે. એના કીધું ફટાકડો તમારો અવાજ વગર ન ફૂટે. બોલ્યા કરે માણા, વિચાર્યા વગરનું બોલે. એક જણો તો મને હમણાં મૂંઝ્યો. મને કે પ્રફુલભાઈ, મારે એ કે તમને એક પ્રશ્ન પૂછવો છે ને પ્રશ્ન જવાબ મને મૂંઝવે છે. મેં કીધું આને હું ઈશે બિચારાને. મેં કીધું બોલ. મને કે પ્રફુલભાઈ, આ તમે જોવો તો વાઘ હારે એની પત્ની વાઘણ હોય. મેં કીધું હા એ તો હોય. મને કે સિંહ હારે સિંહણ હોય. તો મેં કીધું સિંહ હારે સિંહણ હોય તો તને તકલીફ ક્યાં છે? મને કે પ્રભુભાઈ સિંહ હારે સિંહણ, વાઘ સાથે વાઘણ. તો મને કે ચિત્તા હારે કોણ છે? ચીટલી. કીધું લા તું શાંતિ રાખી તું. આવા અઘરી નોટું મળે. એ ચિત્તાની હારે કોણ છે મને ખબર નથી. ચીટલી કેવી, ચીટી કેવી, હું કેવું એને હજી ક્યાંય આવ્યું નથી અમારે ભણવામાં. ચિત્તા હારે ચીટી. આવા અઘરી નોટું. મજા છે સાહેબ. એક દી મને મળ્યો. મને કહે પ્રફુલભાઈ, મારા એક પ્રશ્નનો જવાબ આપો તો તમે કલાકાર હાચા. મેં કીધું બોલ. મને કે બટેકાએ અને કોબીએ લગ્ન કર્યા. મેં કીધું કઈ એવી વાતો થોડી વાર હું એવી વાતો ના હોય. આમાં તમારું મગજ મપાઈ જાય. એ મગજ માપવું પડે ને કલાકારો તમે કેવા સવાય. મેં કીધું બોલ. મને કે બટાકાએ કોબી હારે લગ્ન કર્યા. બીજે દી મને કે છૂટા છેડા. એનું કારણ હું બોલો. હવે મેં કીધું જે હોય ને કે એમ ના હાલે, જે હોય જવાબ દેતા જાઓ. મેં કીધું બાજ્યા છે રાતે. ના બાજ્યા નથી. તો મને કે છૂટા છેડા કેમ છે? મેં કીધું મને ખબર નથી. તે મને ખબર છે. તે હું કલાકાર થઈ ગયા છો. મારો ગોખલાવા મળ્યો મને. મને કે આવા કલાકાર થઈ ગયા છો આટલી ખબર નથી પડતી. બટાટા કોબીએ લગ્ન કર્યા, છૂટા છેડા હવારમાં કેમ થઈ ગયા? મેં કીધું કેમ થઈ ગયા તું કે? મને કે બટેટો કંટાળી ગયો. શેનાથી? મને કે કોબીનું એ કે આખી રાત ઘૂંઘટો ઉસાવ્યો, મોઢું જોવા ન મળ્યું. આવા અઘરાળા વાત એ હાશી. કોબીના ઊંચા કરી કરીને આખી રાત વહી ગઈ. મોઢું ભાડ્યું જ નહીં. મજા છે સાહેબ. આનંદથી જીવવા જેવું છે. હમણાં એક નટ દોરડા ઉપર હાલતો હતો. નટ બહુ રમતું અત્યારે બહુ ઓછી દેખાય છે આપણને, પણ એની જે મહેનત છે, એની જે પ્રેક્ટિસ છે, અને એ જે નટ દોરડા માથે હાલે છે સાહેબ, એ માધ્યમથી મને એવું લાગે છે કે નટ જેમ દોરડા માથે હાલતો હોય અને સિર્ફમાં સિર્ફ નટનું ધ્યાન સાહેબ સિર્ફમાં સિર્ફ દોરડા ઉપર જ હોય. આ મંજિલથી અને હામી મંજિલે જવાનું હોય ને, ન્યાય એની નજર હોય છે. આજુબાજુમાં કેટલા જણા જોવે છે, ન્યાય નથી જોતો. એમ ધર્મનું કોઈ પણ કામ કરતા સાહેબ આપણી મંજિલો હોય, આપણો હામો જે પાર છે, ત્યાં પહોંચવા માટે આજુબાજુમાં જોવાનું બંધ કરો ને તો તમે ધર્મમાં હાલી શકો. એમ આ નટ દોરડા માથે હાલતો હતો ને, મૂળ મુદ્દા ઉપર આવું. નટ દોરડા માથે હાલતો હતો ને, એમાં ઓલા ઢોલ વાગે ને, તતટયું વાગે ને, ધડબડ પાટી બોલે, નટ હાલ્યો જાય દોરડા માથે. એમાં 3 સોર નીકળ્યા. એ જોવા ઊભા રહી ગયા. તે મારો દીકરો એક સોરે એકબીજાને કીધું, એ કે આ ઓલો દોરડા માથે હાલે ને એ આપણે કામ ન હો. આપણને કામ લાગે. બોલો કે આપણને શું કામ લાગે? એ આપણને કામ લાગે ને. અચાક હવેલીમાં પડવું હોય તો એ કે આપણે આમ દોરડું બાંધી દઈએ બહારથી થાંભલા હારે અને અંદર નાખી દઈએ તો આવડો એ કે દોરડા માથે વયો જાય હાલી. માઇલ પાસે બાયણું ખોલ નાખે, પછી ભલે ને એ છૂટો. આપણે પછી ચોરી કરીને વહી આવીએ. એ નટનો કાર્યક્રમ પૂરો થયો અને આવડો મળ્યા 3 સોર નટને કીધું, એ કે તારે અમારી ભેગો ધંધો કરવો તને કેટલા મળે આમાં? બોલો કે ભાઈ જો અત્યારે 25 રૂપિયા થયા. એ કે અમે તને 25,000 આપીએ મહિનાના. 25,000 મહિનાના તને આપી. અમારી ભેગો ધંધો કરવો? એ કે શું કરવાનું? કે ચોરી કરવાની. અરે એ કે મને એ થોડું ફાવે. પણ તારે ક્યાં ચોરી કરવાની? તારે તો ખાલી અમે દોરડું બાંધી દઈ, એ દોરડા ઉપર હાલીને તારે હવેલીમાં અંદર વયું જવાનું, દરવાજો ખોલીને પછી તું છૂટો. આટલું જ તારે કરવાનું. બોલો કે સારું. તે રાતે ઉપડ્યા સારે હવેલી ભાળીને આમ દોરડું નાખ્યું અને સામેથી આંકડીઓ નાખીને દોરડું ભરાઈ દીધું ને ખેંચી લીધું. પછી આવડા નટને કીધું,
એ કે આ દોરડા ઉપર હાલીને અંદર વયો જા અને અંદરથી બાયણું ખોલી નાખ, પછી તું છૂટો. પછી જે કંઈ ચોરી કરીને અમે આવશું ને એમાં તારો ચોથો ભાગ. એ કે વાંધો નહીં. નટ આમ દોરડા માથે ચડ્યો તે હાલે નહીં માર દીકરો. તે આપણા તૈડે સોર કે આમ હાલ અંદર ચાલે એમ હાલ અંદર જાને તો ઓલો નટ કે પણ પેલા ઢોલ તો વગાડો, એમને કેમ હાલું? કીધું આ ઢોલ વાગે તો જ હાલી હતું, આ સોરી ન હાલ. પેલા કીધું આપણે આ કાંઈ કામનો નથી. હા હા, મજા છે, આનંદ છે. આનંદ ગમે ત્યાંથી મળે સાહેબ. અમુક અકલમઠામાંથી આનંદ મળે. એક બેન અમના મોલમાં લાઈનમાં ઊભા હતા. 1 કલાક થઈને તો બેનનો વારો ન આવ્યો. મોલમાં ઊભા હતા લાઈનમાં, 1 કલાક થઈ બેનનો વારો ન આવ્યો ને બેન ત્યાંથી રાડ્યું પડે અને મગજ વયો ગયો બેનનો. આગળ ઈ કે 3 જણા ઊભા છે, કોઈને વારો નથી આવતો, હું ચોથી સૌ, 1 કલાકથી ઊભી સૌ, આમ હાલતા હશે. ઓલા કર્મચારીએ જોયું કે શું છે બેન? એ કે અહીંયા જે વારો નથી આવતા, મૂળ 4 જણા ઊભા છે, 1 કલાક થઈ. તઈ ઓલો મોલના કર્મચારીએ આવીને કીધું, એ કે બેન તમારી આગળ જે 3 ઊભા ને એ પૂતળા છે, તમે એની વાહે ઊભા છો. કીધું પણ આમાં કંઈક ઓળખાય એવા મૂકો ને, હાસા લાગે છે. બેનને એમ કે માણા ઊભા. અમુક આમ તમને હાસ્ય મળી જાય.